નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આપણે પંડિત યુગનો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આપણે ગત વિડીયોની અંદર આપણે વાત કરી હતી આનંદ શંકર ધ્રુવની. આચાર્ય આનંદ શંકર ધ્રુવ પછીના એમના સમકાલીન સર્જક એટલે કે કેશવલાલ હર્ષદ ધ્રુવ, જેઓનો જન્મ 1859ની અંદર થાય છે અને એમનું નિધન જે છે એ 1938માં થાય છે. આ કેશવ હર્ષદ ધ્રુવ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો એમનો જન્મ એ વડોદરામાં થયો હતો અને એમનો અભ્યાસ જે છે એલ્ફિસ્ટન કોલેજ મુંબઈની અંદર. આમ તો મોટાભાગના સર્જક જે છે આપણે અગાઉ અભ્યાસ કર્યો છે, એમાં પણ આપણે જાણવા મળે છે કે મોટાભાગના જે સર્જક છે એમનો અભ્યાસ એ મુંબઈ ખાતે થયેલો છે. તો આમનો પણ આ સબ્જેક્ટનો અભ્યાસ પણ એલ્ફિસ્ટન કોલેજ જે છે એ મુંબઈ ખાતે થયેલો છે. એમને ખિતાબ આપવામાં આવ્યો છે અંગ્રેજ સરકારે, દિવાન બહાદુરનો એ ખિતાબ આપવામાં આવ્યો છે. એમના સહાધ્યાયીની વાત કરીએ તો મણિલાલ નભુભાઈ દ્વિવેદી, કવિકાંત આ જે છે નરસિંહરાવ દિવેટિયા, નારાયણ ચંદાવરકર, શ્રીધર ભાંડારકર, આ જે કંઈ તેજસ્વી વિદ્યાર્થીઓ જે હતા એના સહાધ્યાયી જે બન્યા છે. તો એ મુંબઈની અંદર એ સાથે રહીને એમણે એ અભ્યાસ કર્યો છે. તો એમની નોકરીની વાત કરીએ તો એમને પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે, સાથે રણછોડલાલ છોટાલાલ હાઈસ્કૂલ જે છે એ પણ અમદાવાદમાં છે. એમાં એમને શિક્ષક અને આચાર્ય તરીકે એમણે ત્યાં સેવા આપેલી છે. સાથે ભુજની જે આલ્ફ્રેડ હાઈસ્કૂલ છે એમના એ આચાર્ય પણ રહી ચૂક્યા છે. ગુજરાત કોલેજ અમદાવાદ જે છે, તો ગુજરાત કોલેજના એ અમદાવાદની અંદર એ ગુજરાતી વિષયના એ માનવ પ્રાધ્યાપક તરીકે પણ એમણે સેવા આપેલી છે. સાથે બીજી ગુજરાતી સાહિત્ય પરિષદના એ પ્રમુખ એ રહી ચૂક્યા છે કેશવ હર્ષદ ધ્રુવ. હવે એમની સાહિત્ય સેવાની આપણે જો વાત કરીએ તો એમણે ખાસ કરીને અનુવાદ ક્ષેત્રે એ ખૂબ કાર્ય કર્યું છે. એમાં જયદેવનું જે ગીત ગોવિંદ છે, સંસ્કૃત ભાષા જે આપણે વાત કરીએ તો અમૃત શતક છે, પ્રધાનની પ્રતિજ્ઞા જે છે, ભાસના જે નાટક જે છે, મધ્યમ વ્યાયોગ છે, સાચું સ્વપ્ન અને પ્રતિમા. તો આ જે છે એ કવિ ભાસના જે નાટક છે, સંસ્કૃતની અંદર જે લખાયેલા નાટકો છે,